સંપૂર્ણ ભારત વર્ષમાં ગૌહત્યા સમાપ્ત કરવા અને ગૌમાતાને રાષ્ટ્ર સ્તરીય સન્માન આપવા માટે તારીખ 7 મેના રોજને સનાતનીઓ દ્વારા ગૌ સન્માન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગુજરાતના 268 તાલુકાઓમાં સનાતન પ્રેમીઓ દ્વારા સંતો મહંતોની આગેવાની હેઠળ ભગવા દ્વારી ધ્વજ સાથે રેલી યોજીને મામલતદાર કચેરી ખાતે પ્રાર્થના પત્ર સુપ્રત કરવામાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત પાટણ શહેરના રંગીલા હનુમાન મંદિર ખાતેથી સંતો મહંતો સાથે શહેરની વિવિધ ગૌશાળાઓના સંચાલકો, સનાતન સંસ્થાઓ અને મોટી સંખ્યામાં સનાતની હિન્દુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવા ધ્વજ સાથે જોડાઈ મામલતદાર કચેરી સુધી રેલી યોજીને ઉપસ્થિત જવાબદાર અધિકારીઓને પ્રાર્થનાપત્ર સુપ્રત કરી ભારતમાં ગૌ હત્યા પર પૂર્ણતા પ્રતિબંધ લાગે તેમજ ગૌ હત્યા પૂર્ણતા બંધ થાય, શ્રી ગૌ માતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રદેવ, રાષ્ટ્ર આરાધ્ય, રાષ્ટ્ર ધરોહર અથવા રાષ્ટ્ર આધારનું સન્માનિત પદ પ્રાપ્ત કરવામાં આવે, ગૌ સેવા માટે કેન્દ્રીય કાનૂન લાગુ થાય અને કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલય બને, જેનાથી સંપૂર્ણ ભારત વર્ષમાં સમાન રૂપથી ગૌ સેવા થઈ શકે તેવી માંગ કરવામાં આવી હતી અને આગામી સમયમાં સમગ્ર ગુજરાત અને દરેક રાજ્યમાં તારીખ 27 જુલાઈના રોજ તમામ જિલ્લા કક્ષાએ કલેક્ટર અને તારીખ 27 ઓક્ટોબરના રોજ રાજ્ય કક્ષાએ સચિવના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મહામહિમ રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓને પ્રાર્થનાપત્ર સુપ્રત કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું સનાતન હિન્દુઓએ આહવાન કર્યું હતું। આજે 7 તારીખના રોજ પાટણ શહેર તરફથી પાટણ મામલતદાર સાહેબને એક પ્રાર્થના પત્ર આપવા અમે અહીં આવ્યા છીએ। કોઈ આવેદન પત્ર નથી, પણ આને એક પ્રાર્થના પત્ર તરીકે અમે સરકારશ્રી સુધી પહોંચ્યા બાદ એના માટે આવ્યા છીએ। વિષય એ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। ગૌ આહવાન અભિયાન આખા ભારતના સંતો મંતોએ ભેગા થઈ અને એક ગૌ આહવાન અભિયાન ઉપાડ્યું છે અને આ અભિયાનની અંદર કોઈ પણ પ્રકારનું દાન ઉઘરાવવામાં આવતું નથી। આમાં કોઈ પ્રમુખ મંત્રી એવા રાખવામાં આવ્યા નથી। સ્વયં ગૌ માતાને નંદી મહારાજ આ આંદોલનના અભિયાનના એ પ્રમુખ રાખ્યા છે અને એ અનુસંધાનમાં આજે આખા ગુજરાત ભરની અંદર આખા ભારતમાં કાર્યક્રમ, જો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એ માટે કંઈક કાર્યક્રમ થોડો લેટ રાખ્યો। આજે આખા ગુજરાતના તાલુકા મથકોની અંદર દરેક સનાતની ગૌ ભક્તો દ્વારા આ ગૌ આહવાન અભિયાનને સમર્થન આપવા માટે પ્રાર્થનાપત્ર આપવાનું નક્કી કરેલ છે। તો આના પાછળનો વિષય એ છે કે જેવી રીતે મોર છે, મોર રાષ્ટ્રીય પક્ષી છે તો એ રક્ષિત થઈ ચૂકેલ છે। આપણા સિંહ જોઈ લઈએ તો સિંહનો વિડીયો ઉતારીને પણ કોઈ વાયરલ કરી શકતું નથી। તો જ્યારે ગૌ માતા તો સનાતન ધર્મનો પ્રાણ છે અને આમ જોવા જઈએ તો સમગ્ર માનવ જાતિનું કલ્યાણ કરનારી પૂજ્ય ગૌ માતા છે। ગૌ માતાનો કોઈ ધર્મ નથી, સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે મા ભગવતીને પૃથ્વી ઉપર લાવવામાં આવ્યા છે। એના પંચગવ્યો દ્વારા સમગ્ર માનવ જાતિને પૃથ્વીનું કલ્યાણ થયું છે। પ્રાણવાયુ મનુષ્યને આપે છે। આ રીતના જો જે પૂજ્ય ગૌ માતા હોય અને એમાં જ્યારે ભારત હિન્દુ રાષ્ટ્ર તરફ બનવા જઈ રહ્યું હોય, માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ હિન્દુ હૃદય સમ્રાટ હોય, આખું ભારત છે એ વિશ્વને દિશા સૂચન કરી રહ્યું હોય, એ સમયે જે પૂજ્ય ગૌ માતા છે એ ગૌ માતાને સરકારને અમે બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે આપણા કાયદાની અંદર ગાય માતાને રક્ષણ આપવા માટે જે રીતની વ્યવસ્થા થતી હોય એના વિશે આપ વિચારો, કારણ કે ધર્મશાસ્ત્રોમાં રાજાને સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ માનવામાં આવેલા છે।